બગસરાથી જલાબાપાના ભક્તો પદયાત્રા રૂપી 125થી વધુ ભાવ અને ભક્તિ જોડાયા હતા। આ પદયાત્રીઓ વડિયા રાત્રે રોકાણ કરી વીરપુર તરફ બાડાસડા મુકામે આહિર ખેડૂની વાડીએ વિસામોનું આયોજન કરી સ્વાગત કર્યું હતું। બગસરાથી જલારામ વીરપુર લોહાણા સમાજ દ્વારા આયોજિત પવિત્ર પદયાત્રા ભક્તિ ભાવ સાથે આગળ વધી રહી છે। આ પદયાત્રામાં 125થી વધુ ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। બપોરે પદયાત્રા દરમિયાન વાડાસડા ગામના આહિર રઘુભાઈ દ્વારા પોતાની વાડી ખાતે તમામ પદયાત્રીઓ માટે વિસામો અને બપોરનો પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સેવાકીય આયોજનમાં રઘુભાઈના પરિવારજનોને દેવળકી ગામના સરપંચ ભીખુભાઈ અને તેમની મિત્રોની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થા ઉત્સાહ અને ભક્તિભાવથી ગોઠવવામાં આવી હતી। અમને અહીં આવે છે, એ લોકો આવે તો અમને ખૂબ આનંદ થાય છે, મજા આવે છે। આજે ભોજન લઈ છીએ બધે અમે ના આ સિવાય કોઈ સંઘ આવે છે? હા, બે સંઘ બીજા આવે ને, એક ઉનાથી આવે ને એક ગોખલાથી આવે। એ તો બહુ જાજા લોકો હોય। હા, એ 200 250 માણસો હોય। પ્રસાદ લેવડાવવો કાંઈ પ્રસાદ લેવાનો અહીંયા, અને આ લોકો માનતા નથી, અમે વારા ખેલે કહીએ છીએ। તુરા છૂટે છે આવી એમાં કઈ હવે એમને થતું નથી કાંઈ એમને હું નહીં થવાનું। જે કઈ કામ કરતા છોડીને તમારે એ તો એક દિનનો ટાઈમ તો આપણે કાઢી શકીએ ને ગમે એમ કરી, નથી 2 મિનિટ બીજું કઈ બાપાના આશીર્વાદ છે ભાઈ। ગયો બાપાની કૃપાથી તમને આવી પ્રેરણા ઉજે છે। ભીખુભાઈ જાદુભાઈ ડાભી દેવરકી। સરસ, આ તમારા મિત્રની વાડીએ પદયાત્રીઓ રોકાય છે એ તો સારી વાત છે। તમારો ભાવ છે, બધાને આમંત્રણ આપીને રોકો છો એ પણ સારી વાત છે। પણ તમે ઘર પરિવાર 3-4 ભાઈઓના ઘર પરિવાર છોકરાઓ તમામ લોકો આ સેવા મળ્યો છો એ વિશેની પ્રેરણા કેમ જાગે છે તમને? અમારે તો લોકો ઘણા વર્ષોથી આવે છે, અમને મજા આવે છે બહુ, એને અમને બધાને, એટલે અમે આ રીતે ગોઠવી છીએ। અહીં ફોન આવી જાય કે અમે આજ બપોરે ત્યાં આવવાના, એટલે અમે અહીં તૈયારી રાખી જ હોય બધી। કેટલા વર્ષથી તમે સેવા બજાવો? સેવા તો આપણે લગભગ 15 વર્ષ થઈ ગયા છે। હા, વીરપુરના પદયાત્રી પૂરતું કે કોઈ પણ પદયાત્રી? બધા બીજા તો આવતા જ હોય, 2-3 સંઘ આવે છે એને તમે આ રીતે હા દર વર્ષે આ ટાઈમે। હા સરસ, આ જોઈને તમને પ્રેરણા થઈ? અરે એમાં કઈ ઘટે નહીં, બહુ મજા આવે છે। જલા બાપા પ્રત્યે રસ્તો આવો? હા, હવે એની દયા જલારામ બાપુની, એટલે આ થાય ને નકર થાય જ નહીં। અમારું નામ વૈભવ નવીનભાઈ મસરાણી। વૈભવભાઈ, હું છેલ્લા 2-4 વર્ષથી તો તમારો પ્રસાદ લેવામાં મોકો મળી જાય છે મને, અને તમામ વસ્તુ એવરીગ્રીન બેસ્ટ બનાવો છો, તો એનું કારણ શું? જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કરેલું હતું વર્ષોથી પહેલાથી। અમને જલારામ બાપાએ પ્રેરણા આપી છે લોહાણા સમાજની અંદર કે ભાઈ સારું ખવડાવો અને દિલથી આનંદ મેળવો। અને આજ તો તમે, હું માનું છું સેવા છે, કેમ કે પદયાત્રીઓને સાથે સંઘની સાથે સાથે બધું નાના મોટું ભેગું કરીને આખો એક પ્રસાદ તૈયાર કરો છો, ખૂબ સારી વાત છે। તમારું પ્રોફેશનલ માટે મને એક રાતે વાત કરી કે 5 થી 50 હજારનું રસોડું હોય તો આ લોકો કરે છે, તો થોડીક ઓળખાણ આપી દો ને તમારા પ્રોફેશનલની। મારી પેઢીનું નામ છે શ્રીજી કેટરર્સ બગસરા। અમે છીએ જલારામ ગ્રુપ વાળા। ગમે તેવું રસોડું હોય, રિસેપ્શન છે, બર્થડે પાર્ટી છે, લગ્ન પ્રસંગ છે, ગમે તે ઓર્ડર હોય એ સ્વીકાર કરીએ છીએ અમે। અને ગમે તેવું મેનુ કસ્ટમર લઈને આવે, ગમે તે આઈટમ હોય અમે એને પ્રોવાઈડ કરીએ છીએ, અને સર્વિસ પણ બેસ્ટ જ આપીએ છીએ અમે। રઘાભાઈ ને ત્યાં વર્ષોથી આ જલારામ બાપાના પદયાત્રીઓનો બધાનો ઉતારો, લગભગ બપોરનું ભજન અહીંયા જ હોય છે। અને રઘાભાઈ પ્રેમી અને સ્નેહાળ માણસ છે, અને એને બહુ આનંદ ઉભરો આવે છે, એટલે ભાવથી એ લોકો અહીંયા વ્યવસ્થાઓ અને આયોજનમાં આખું ઘર ખડે પગે હોય છે, અને બહુ ભાવિક માણસ છે। રઘુભાઈ ભેડા એટલે અમારે આ વિસ્તારમાં આમ રોટલામાં મોટું ખોયડું ગણાય, અને એની વાડીએ 5-10 જણા પદયાત્રાવાળો કે મહેમાનો આવતા જ હોય છે, એટલે વ્યક્તિત્વ બહુ ઊંચું છે। આમ તમે લોકોને શું પ્રેરણા આપશો, આવું કરવું જોઈએ? હા, 100% આપણે માનવ જીવન મળ્યું છે, અને આવું ભગવાને એને અસ્તિત્વ આપ્યું છે, તો આવું કંઈક કરવું જોઈએ સમાજમાં રાજી કરવું।